આ મારી પાછળ તમે જે ઝાડને જોવો છો ને, એનું નામ છે ભોજપત્ર. આ ઝાડની છાલ ઉપર આપણા ગ્રંથો લખાયેલા છે. મહાભારત, પછી રામાયણ. એ કહેવાય ને કે પહેલાના સમયમાં જ્યારે છાલ ઉપર લખવામાં આવતા, ઝાડની છાલ ઉપર, એ આ જ ઝાડ છે. અને ભોજપત્ર કહેવાય. આ મોટા ભાગે ઠંડા પ્રદેશોમાં વધારે થાય, બરફવાળા વિસ્તારમાં થાય. ને આનો એક બીજો પણ યુઝ છે કે આને આ સળગી બહુ જલ્દી જાય, એટલે આના ઉપર લખેલા ડોક્યુમેન્ટ્સ ને સાચવીને પણ એટલા રાખવા પડે. ને ક્યારે તમારે કોઈ જગ્યાએ ફસાયેલા હો, આગ લગાવવાનો જ્યારે વારો આવે, તો આ ઝાડ બેસ્ટમાં બેસ્ટ છે, ભોજપત્ર. ને આ ઝાડની ઉપર એક વસ્તુ છે, લીલા કલરના તમને ઘાસ ફૂસ જેવું દેખાતું હશે. એ આની લોકલ ભાષામાં એને કાઈ કહેવામાં આવે. કાઈ એ એક બહુ જ પ્રકારની, બહુ જ સારા પ્રકારની જડીબુટી છે. તમને ક્યાંય વાગ્યું હોય તો એને ઘસીને લીપીને ત્યાં લગાવી શકો છો. મેડિસિન નું પણ કામ કરે છે. ત્યાંની ઉપર નાની નાની લીલા કલરની લીલ જામેલી હોય, જેને લોકલ ભાષામાં કાઈ કહેવામાં આવે. એ મેડિસિન નું કામ કરે છે. એની છાલ છે જે સળગાવવામાં ને પહેલાના સમયમાં લખવામાં કામ આવતી હતી. નાનું લાકડું બહુ જલ્દી સડે નહીં. આમ કહેવાય ને કે લાંબા ટાઈમ સુધી સાચવી શકાય, એટલા માટે આની છાલનો યુઝ કરવામાં આવતો. ને એટલે જ એનું નામ છે ભોજપત્ર. પત્રનો, પત્રમાં ને એમાં એનો યુઝ થતો.